હેલો મિત્રો, કેમ છો? મજામાં? ચલો તો આજે આપણે બનાવીએ છીએ લેગો સાદો ચપટાવાળો કે ને એ. તો વિડીયો પૂરો જોજો. મિત્રો, તો આપણે નીચે જોઈએ છીએ કે નીચે પટ્ટી નાખવાની હોય ત્યાં આપણે મોટો પટ્ટો નાખવાનો છે. તો તમે બને રહેજો વિડીયોમાં, જોઈએ કેવો લાગે. મિત્રો કમેન્ટ કરજો કે કેવો બને છે. મિત્રો ઉપર દોરો માર્યો કેવો લાગે છે? મિત્રો આપણે મોરની અંદર ડિઝાઇન બનાવીએ છીએ. કેવી બને છે એ કમેન્ટ કરજો અને કેવી લાગે છે એ કમેન્ટ કરજો મિત્રો. તો કેવી ચોકડી પડી છે કમેન્ટ કરીને બતાવજો. તો મિત્રો આપણું ફાઇનલ લુક તૈયાર છે. કેવું લાગ્યું છે મોરીમાં કમેન્ટ કરજો. લેગાની અંદર પોકેટ આવે છે જે ઘણા લોકોને આવડતું નથી. તો જોઈએ આજે આપણે પોકેટ બનાવીએ છીએ. તો જોતા રહેજો મિત્રો, પોકેટ કેવું લાગ્યું કમેન્ટ કરજો. તો મિત્રો તમે જોઈ લો કે હવે ચપટા ભરવાના હોય છે જે લેગાની અંદર અડધો ઇંચના જેવા, જેથી એનો ઘેર બને. ઘેર બનાવવા માટે ચપટા ભરવા પડે. તો જોતા રહો મિત્રો વિડીયોમાં. તો ફાઇનલી આપણો લેગો તૈયાર થઈ રહ્યો છે. સાઈડના સિલાઈ મરાય છે અને પોકેટ બાકી છે લગાવવાનું. મિત્રો ઉપર પટ્ટી બને છે નાડું લગાવવા માટે. પોકેટ તૈયાર. મિત્રો તો પોકેટ અંદરલી બાજુ લાગે, પેલો નીચલો ભાગ લગાવવાનો. મિત્રો પછી એને ચારે બાજુ રાઉન્ડથી દોરો મારી દેવાનો, એટલે આપણું પોકેટ પેક થઈ જાય અને પોકેટ આપણું કમ્પ્લીટ બની. જુઓ મિત્રો, ફાઇનલી આપણું પોકેટ બનીને તૈયાર થઈ ગયું છે, રેડી. જો મિત્રો ફાઇનલ લુક લેગાનો તૈયાર થઈ ગયો છે.